જય માતાજી. ચૂંટણીનું પરિણામ આવ્યું બિહારનું અને માતમ ગુજરાતમાં. થોડાક દિવસ પહેલા મારો વિડીયો હતો કે વરઘોડો છે બિહારમાં અને ઢોલ વાગે છે ગુજરાતમાં. તે હકીકત સાચી જ છે. બિહારના નેતાઓ અત્યારે એટલા સુખ નહીં હોય તેટલા આપણા ગુજરાતના જે ખેડૂતને ખંભે બંદૂક રાખીને ફોડવા માંગતા હતા તે આજે સુખ છે. બધાને ખબર છે કે જે બિહારમાં થઈ તે કાલે ગુજરાતમાં જ થવાની છે, પણ બંદૂક તો ફોડવી ખેડૂતોના ખંભે જ. ને બિહારની ચૂંટણીનું હારનું એક મોટું કારણ છે. પહેલું કારણ રાહુલ ગાંધી, બીજું તેજસ્વી યાદવ અને ત્રીજું પ્રશાંત કિશોર. લોકો વિપક્ષમાં હોય ને કન્ફ્યુઝ થઈ જાય કેને મત દેવો, રાહુલ ગાંધીને મત દેવો, તેજસ્વીને મત દેવો કે પ્રશાંત કિશોરને મત દેવો. કારણ કે ત્રણેયની છે ને આઈડિયોલોજી આખી જુદી જ છે. તેજસ્વી એની રીતે ચૂંટણી પ્રચાર કરે, રાહુલ ગાંધી એની રીતે કરે અને પ્રશાંત કિશોર એની રીતે. મોટામાં મોટું કારણ આ ત્રિપક્ષી જંગ હતી વિપક્ષની. કારણ કે આપણા દેશમાં બે જ જાતના મતદાર છે, બરોબર? એક જે હિન્દુવાદી સનાતની ગયો, હિન્દુવાદી ગયો, તે બધા ભાજપને એનડીએને મત કરે છે. બીજા સેક્યુલર કે જે બધા ધર્મને સમાન માનતા હોય ને એવું બધું ખાલી બોલવામાં કહેતા હોય તે કોંગ્રેસને અને એવી પાર્ટીને બધાને મત કરે છે. પણ એનડીએના મત તો વિભાજન ન થયા, પણ કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના મતનું વિભાજન થઈ ગયું અને બધે થતું જ આવે છે. આ મોટું કારણ હારનું છે. ને એક કારણ પણ એ પણ છે કે જેવડી પછેડી હોય ને તેવડી સોળ લાંબી કરાય. તેજસ્વી યાદવે એવી જાહેરાત કરી કેટલી કાંક 5 કે 7 કરોડ નોકરીઓ, સરકારી નોકરી, ઘરે ઘરે નોકરી આપી દેશું. તો તે બજેટનો હિસાબ કરીને તો 10 વર્ષનો તો બિહારનું બજેટ આવે ને એટલું તો ખાલી 1 વર્ષનું ખાલી નોકરીનો પગાર થતો હતો, બરોબર? તેની કરતા જો એનડીએને કોઈ લાભકારી થયું હોય ને તો જો બહેનોના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા ને તે કામ કરી ગયા. બિહારમાં અત્યાર સુધીનો રેકોર્ડ કે બહેનોએ મતદાન કર્યું એ 1947 થી અત્યાર લગીનો આપણો દેશ આઝાદ થયો ત્યાંથી અત્યાર લગીનો રેકોર્ડ છે. જંગી બહુમતથી મતદાન કર્યું, મહિલાઓએ બહુ મતદાન કર્યું. પણ વિપક્ષ વાળા જનતાની નસને, તે જનતાનો શું છે એના દિમાગમાં તે ક્યારેય નહીં જાણી શકે અને હારનો સામનો કરતા જ રહેશે. તેવું જ આપણા ગુજરાતમાં પણ થવાનું છે. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ અલગ અલગ ચૂંટણી લડશે અને ફાયદો એનડીએને જ થવાનો છે. ભેગી લડે તો કઈ ફેર નથી પડવાનો, પણ અલગ અલગ લડશે તેથી ટકાવારી વધારે આવશે. અને પછી વિપક્ષ આ ચાંદ સુધીમાં કહે કે વોટ ચોરી થઈ ગઈ, અમારા મત ચોરાઈ ગયા. બધી ચૂંટણીમાં બસ હમણાં સાંજ સુધીમાં રાહુલ ગાંધીનું કે ગમે તેનું નિવેદન આવવું જ જોઈએ, મત ચોરી થઈ ગયા, મોદી મત ચોરી ગયા, એ નિવેદન આવવું જ જોઈએ. જોયું સાંજ લગીમાં આવે છે કે નહીં? જય માતાજી.